રાજકોટના ઇતિહાસનો અને કદાચ કહેવા જઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન અત્યારે રાજકોટમાં થઈ રહ્યું છે, જેમાં એક તરફ તો દાદાનું બુલડોઝર ઘર પર ફરી રહ્યું છે અને બીજી તરફ લોકોના ઘર જે છે ઉજળી રહ્યા છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટમાં અત્યારે દાદાનું બુલડોઝર જે છે ફરી રહ્યું છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં અત્યારે ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકા આજે એક્શન મોડમાં છે અને આ કોઈ નાનું મોટું ડિમોલિશન નથી, પણ ઐતિહાસિક ઓપરેશન જે છે કહી શકાય છે કે આજે નદીના પટમાં થયેલા 992 દબાણો અને જંગલેશ્વરના 15 મીટરના રોડ પર 497 દબાણો પર આજે દાદાનું બુલડોઝર જે છે ફરી રહ્યું છે। આ બુલડોઝરમાં કહેવા જઈએ તો 64 જેટલા જેસીબી મશીનો એક સાથે કામે લગાડવામાં આવ્યા છે, એટલે તમે વિચારી શકો છો કે કેટલા મોટા પ્રમાણનું આ ઓપરેશન છે, જેમાં કુલ 260 જેટલી નાની મોટી મશીનરી, જેમાં 38 ગેસ કન્ટેનર અને 18 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 1130 જેટલા મનપા કર્મચારીઓ અને 150 થી વધુ મજૂરો પણ આમાં સમાવેશ જે છે કરવામાં આવે છે। એટલે જોવા જઈએ તો સૌથી મોટું અત્યારે રાજકોટમાં જોવા જઈએ તો મોટું દાદાનું બુલડોઝર છે અત્યારે ફરી રહ્યું છે। એટલે મોટો ઓપરેશનમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી એ સૌથી મોટો પડકાર હોય છે, કારણ કે જે ત્યાંના સ્થાનિકો છે તેમનામાં પણ અત્યારે ભારે રોષ જે છે જોવા મળતો હોય છે, તંત્ર સામેનો રોષ જોવા મળતો હોય છે, કારણ કે જે છેલ્લા વર્ષોથી ત્યાં રહેતા હોય છે તે પરિવારોના ઘર આજે તૂટી રહ્યા છે। સૌ પ્રથમ તો તે બધા દ્રશ્યો पर एक बार नजर કરી લઈએ। और हाथ आ गए बेटा मेरी बात दादा को बुलडोजर हाथ में अंदर ही हो गया गिर गया तो सीधा इश्यू आज का हम तेरे मतलब मेरे डिमोलिशन की प्रक्रिया आज पर उठाई चुकी है। जंगलेश्वर डिमोलिशन की प्रक्रिया शुरू कर देवानी है। કાંઈ નથી બોલવું, બધાએ બોલી દીધું, હવે અમારે કાંઈ બોલવાનું રહ્યું નથી બાકી। અમે બસ થાકી ગયા છે, હવે 2 દિવસથી તો સામાન હારીને થાકી ગયા છે, રોડમાં તો સામાન પડ્યા છે અમારે, હવે હું બોલીએ, અમે બોલવા જેવું સરકારે કાંઈ રહેવા જ નથી દીધું અમારી માટે, એટલે હવે અમારે કાંઈ બોલવું નથી। અમને મકાન માટે મકાન દે તો કાંઈક અમને મજા આવત કે ના સરકાર આ ગરીબની સરકાર છે, પણ ગરીબની નથી, અમીરની સરકાર છે, અમીરને દે બધું, એના દેણાઈ માફ કરી દે, બાકી ગરીબનું કાંઈ નહીં કરે। આ સરકાર જ ખોટાની સરકાર છે। આવો
છે એને હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. सोशल मीडिया ભૈલું આ આંકડાઓ અને મશીનો વચ્ચે એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે કારણ કે જોવા જઈએ તો જંગલેશ્વરની ગલીઓમાં જે અત્યારે જે રોજ જોવા મળી રહ્યો છે, ત્યાં રહેતા હતા જે સ્થાનિકો તે આજે કહી રહ્યા છે કે આટલા વર્ષોથી અમે ત્યાં રહી રહ્યા છે, અમારા બાળકો ગભરાયેલા છે, જે વર્ષોથી અમે ત્યાં ઘર બનાવ્યું તે ઘર આજે તોડી દેવામાં આવ્યું છે. સરકાર દ્વારા નોટિસ તો આપવામાં આવી હતી, પરંતુ તે નોટિસ પૂરતી નથી તેવું ત્યાંના સ્થાનિકો જે છે કહી રહ્યા છે કે રાજકોટનું ડિમોલિશન જોવા જઈએ તો બે પાસા ધરાવે છે. એક તરફ તંત્ર માટે આ શહેરનો વિકાસ અને નદીના શુદ્ધિકરણ માટે લેવાયેલું એક મોટું પગલું છે, અને આજે દબાણ મુક્ત જે નદી છે અને શહેરને જે દબાણ મુક્ત કરવું એ શહેરના હિતમાં છે. પરંતુ બીજી તરફ જો જોવા જઈએ તો તે પરિવારોનું શું? તે પરિવારો જે વર્ષોથી ત્યાં રહેલા છે, તે વર્ષોથી તેમનું ઘર તે બનાવેલું છે, તે આજે ઉજળી રહ્યું છે. માન્યું કે જરૂરી છે, શહેરનો વિકાસ કરવો બી જરૂરી છે, પરંતુ તે પરિવારોનું પણ વિચારવું જોઈએ કે જે આટલા ગરીબ છે, તે વર્ષોથી ત્યાં રહેતા હોય છે, તેમનું આગળ જઈને શું થશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.